નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આપેલું છે તેના સોલ્યુશનમાં. મિત્રો આપણે આજે જોવાના છીએ એસપીસીસી વિભાગ ઈના ભાગ 2ના પ્રકરણ નંબર 7નું સોલ્યુશન. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો મિત્રો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન. અને ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરી દેજો, પીડીએફ મને કરી દો. ઓકે, તો શરૂ કરીએ, કંઈ વાંધો નહીં. પહેલા નંબરનો મિત્રો તમારો પ્રશ્ન છે કે ડીમેટ ખાતું ખોલાવવા અંગેની વિધિ જણાવો. ડીમેટ ખાતું ખોલાવવા અંગેની વિધિ તમારે જણાવવાની છે. તો લખી દેવાનું સૌપ્રથમ ડીમેટ ખાતું ખોલાવવા માટે બેંકો કે નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કરવાનો હોય છે ને આ સંસ્થા દ્વારા મળેલ અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની હોય છે. તેમજ અરજી ફોર્મ સાથે નીચે મુજબના દસ્તાવેજોની પ્રમાણેની નકલ રજૂ કરવી પડે છે. તો શું કીધું છે આપણને? સૌપ્રથમ ડીમેટ ખાતું ખોલાવવા માટે બેંકો કે નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કરવાનો હોય છે અને આ સંસ્થાઓ દ્વારા મળેલ અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની હોય છે. તેમજ અરજી ફોર્મ સાથે નીચેની મુજબની દસ્તાવેજોની પ્રમાણિત નકલ રજૂ કરવી પડતી છે. ઓકે, તો શું જોઈએ એના માટે? પાન કાર્ડની નકલ જોઈએ, રહેઠાણના પુરાવાની નકલ જોઈએ, દાખલા તરીકે લાઇટ બિલ, ટેલિફોન બિલ વગેરે. ત્રીજું ઓળખપત્રની નકલ એટલે કે આધાર કાર્ડ, મતદાન કાર્ડ વગેરે. પછી જે ઇન્કમ ટેક્સ ભરતા હોય તો તેની રિટર્નની નકલ જોઈએ છે આના અંદર. પાંચમું, પાસપોર્ટ સાઇઝની જરૂરી સંખ્યામાં ફોટા હોવા જોઈએ. છઠ્ઠું, અરજીની સાથે જ નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પણ ગ્રાહક કરાર કરવાનો હોય છે આના અંદર, એટલે કરવો પડે છે. પાન કાર્ડની નકલ, રિટર્ન પુરાવાની નકલ, લાઇટ બિલ અને ટેલિફોન બિલની વગેરે. ઓળખપત્રની નકલ, દાખલા તરીકે મતદાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે. ચોથા નંબરમાં છે ઇન્કમ ટેક્સ ભરતા હોય તો તેના રિટર્નની નકલ. પાંચમું, પાસપોર્ટ સાઇઝના જરૂરી સંખ્યામાં ફોટા. છઠ્ઠું છે અરજીની સાથે જ નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર ગ્રાહક કરાર કરવાનો હોય છે. ઓકે, ત્યારબાદ મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે શેર મૂડીના પ્રકારો ટૂંકમાં સમજાવો. તો કે શેર મૂડીના પ્રકારોને આકૃતિ દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય છે. જોઈએ એને. એના અંદર પહેલું છે સત્તાવાર મૂડી, બીજું છે બહાર પાડેલી શેર મૂડી, ત્રીજું છે ભરેલી શેર મૂડી, ચોથું મંગાવેલી શેર મૂડી, પાંચમું ભરપાઈ થયેલ શેર મૂડી, છઠ્ઠું છે અનામત મૂડી. પહેલું શું હતું ભાઈ? સત્તાવાર મૂડી, બીજું બહાર પાડેલી શેર મૂડી, ત્રીજું ભરાયેલી શેર મૂડી, ચોથું મંગાવેલી શેર મૂડી અને પાંચમું ભરપાઈ થયેલ શેર મૂડી અને છઠ્ઠું છે અનામત મૂડી. ઓકે, ત્યારબાદ છે શેર મૂડીના પ્રકારો સમજૂતી. કંપની આવેદનપત્રમાં મૂડીની કલમમાં કંપની મૂડી અંગે વિગતો જણાવવામાં આવે છે અને કંપનીની શેર મૂડી ને નીચે મુજબ વહેંચવામાં આવે છે. એના અંદર મિત્રો હશે કે સત્તાવાર મૂડી, કંપનીના આવેદનપત્રની મૂડી ની કલમમાં સત્તાવાર મૂડી દર્શાવેલી હોય છે. પછી આવે છે જેને નોંધાયેલી મૂડી કે કુલ મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે.
કંપની પોતાના જીવનકાળ દરમિયાન તેની સત્તાવાર મૂડી કરતાં વધુ મૂડી એકઠી કરી શકતી નથી. જો કંપની ભવિષ્યમાં સત્તાવાર મૂડીમાં વધારો કરવાની જરૂરિયાત ઊભી થાય તો તે કરી શકે છે. સત્તાવાર મૂડીમાં વધારો કરવા માટે નિયમન પત્રમાં સત્તા હોવી જોઈએ અને શેર હોલ્ડરોની સભા ઠરાવ પસાર કરી સમિતિ મેળવવી પડે. ઓકે, પછી છે બહાર પાડેલી શેર મૂડી. કંપની પોતાની જરૂરિયાતને અનુલક્ષીને સત્તાવાર મૂડીમાંથી જરૂરી મૂડી મેળવવા માટે શેર બહાર પાડે છે અને આ રીતે બહાર પાડેલી શેર મૂડીને બહાર પાડેલી શેર મૂડી કહે છે. કંપનીની બહાર પાડેલી મૂડી સત્તાવાર મૂડી જેટલી અથવા તેનાથી ઓછી હોઈ શકે, પરંતુ તે સત્તાવાર મૂડી કરતાં વધારે હોઈ શકે નહીં. ત્રીજું છે ભરાયેલી શેર મૂડી. કંપનીએ બહાર પાડેલ શેરમાંથી જેટલા શેર માટે અરજી મળે તેટલા રકમને બહાર પાડેલા શેર કરતાં વધુ શેર માટે અરજી મળે છે. બહાર પાડેલ શેર કરતાં વધુ શેર માટે અરજી મળે છે તો કંપની બહાર પાડેલા શેર જેટલી જ રકમ મંજૂર કરી શકે છે અને બાકીની રકમ અરજદારને પરત કરે છે. કોઈપણ સંજોગોમાં ભરાયેલી મૂડી બહાર પાડેલી મૂડીથી વધુ હોઈ શકે નહીં. ત્રીજું છે ડીમેટ ખાતું ખોલાવવા અંગેની જરૂરિયાતો. ત્રીજું જોઈશું ડીમેટ ખાતું ખોલાવવા અંગેની જરૂરિયાતો જણાવો. તો કે એના અંદર લખવાનું ઉત્તર શેરની લે વેચમાં નીચેની જણાવેલ મુશ્કેલીઓના નિવારણ માટે ડીમેટ ખાતું ખોલાવવાની જરૂરિયાત જણાઈ આવે છે. તો કે મૂળ શેર પ્રમાણમાં ગુમ થાય, ચોરાઈ જાય, નાશ પામે, બગડી જાય કે ફાટી જાય ત્યારે ડુપ્લિકેટ પ્રમાણપત્ર મેળવવા માટે લાંબી અને ખર્ચાળ વિધિમાંથી પસાર થવું પડતું હોય છે અને શેરની ફેરબદલીના સંજોગોમાં શેર ફેરબદલી ફોર્મમાં જો સહી મળતી ન આવે ત્યારે બાકીની કાનૂની વિધિમાંથી પસાર થવું પડે છે. ખોટી સહી કરીને શેર ફેરબદલી થતી હોય ત્યારે શેર માલિકી ગુમાવવી પડે છે. શેરની ફેરબદલીમાં ટપાલ ખાતે મારફતે શેર સમય ન મળે ત્યારે શેરની લે વેચમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. ઓકે, ત્યારબાદ મિત્રો જોઈએ ચોથા નંબરનો પ્રશ્નમાં એ જોતા પહેલાં તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો સ્ક્રીન પર કોલ કરી દેજો. ઓકે, જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જશે. ઓકે, 150માં માત્ર. એના અંદર બધા વિષયો આવી જશે, કેમ કે તમને મારા યુટ્યુબમાં બધા વિડીયો જોવા નહીં પડે અને એડ્સ ના જોવી પડે બધી, અને આટલા બધા પરીક્ષાના ટાઈમે આટલા બધા વિડીયો જોવા એના કરતાં PDF મેળવી લેવી મિત્રો સારી છે. ઓકે, તો ફટાફટ કોલ કરીને PDF મેળવી લેજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચોથા નંબરનો પ્રશ્ન હકના શેર અંગે સેક્રેટરીની ફરજો જણાવો. હકના શેર અંગે સેક્રેટરીની ફરજો જણાવો. તો કે હકના શેર અંગે સેક્રેટરીની 2 પ્રકારની ફરજો અદા કરવા પડે છે. હકના શેર અંગે સેક્રેટરીએ 2 પ્રકારની ફરજ અદા કરવી પડે છે. પહેલું, વર્તમાન શેર હોલ્ડરોએ પ્રત્યેની ફરજ વર્તમાન શેર હોલ્ડરોની
કે ગયું સંચાલક મંડળ વર્તમાન શેર હોલ્ડરોએ પ્રત્યેની ફરજ સૌ પ્રથમ સેક્રેટરીએ સમય મર્યાદાના સંદર્ભમાં હકના શેર આપવાની વ્યવસ્થા કાયદેસરની કે કેમ કરી તે નક્કી કરવું જોઈએ. સંચાલક મંડળની સભા હકના શેર અંગે ઠરાવ પસાર કરવો જોઈએ. શેર હોલ્ડરોએ આ અંગેની નોટિસ મોકલવી અને તે હકના શેર ખરીદવા અંગેની અરજી કરવા માટે જરૂરી રકમ ભરવામાં ઓછામાં ઓછી 15 દિવસનો સમય આપવો જોઈએ. હકના શેર મેળવવા પાત્ર શેર હોલ્ડરોએ નક્કી કરવામાં તારીખ નક્કી કરવી જોઈએ અને જાહેર જનતા પ્રત્યેની ફરજો હકના શેર માટે જે શેર હોલ્ડરોએ અરજી ન કરી હોય કે સંમતિ દર્શાવેલ ન હોય તેવા બાકીના શેર માટે જાહેર જનતાને શેર આમંત્રણ આપી શકાય છે, જેના માટે વિજ્ઞાપન બહાર પાડવામાં આવે છે. હકના શેર બહાર પાડવાની વિધિ સામાન્ય રીતે શેર બહાર પાડવાની વિધિ જેવી જ છે, જેમ કે શેર મંજૂરી માટે કંપનીની સભા બોલાવવી, મંજૂરી પત્ર મોકલવા, સભ્ય પત્રકમાં નોંધ કરવી, શેરની વેચણી પત્રકમાં તૈયાર કરવું વગેરે જેવું હોય છે મિત્રો. ઓકે, ત્યારબાદ 5મા નંબરનું જોઈએ. શેર પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવતી વિગતો જણાવો. શેર પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવતી વિગતો જણાવો. તો કે શેર પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવતી વિગતો કંપની ધારામાં શેર પ્રમાણપત્રનો નમૂનો સ્વરૂપે કે વિગત સ્પષ્ટ કરવામાં આવી નથી અને સામાન્ય રીતે શેર પ્રમાણપત્ર નીચેની વિગતો જોવા મળે છે. પહેલું છે કંપનીનું નામ, રજિસ્ટર ઓફિસનું સરનામું, સત્તાવાર થાપણ, અને બીજું છે શેરનું અનુક્રમ, ત્રીજું છે શેર પ્રમાણપત્રનો અનુક્રમ નંબર, ચોથું છે શેર ધારણ કરનારનું નામ અને સરનામું. શેરની મૂડી કિંમત અને શેર દીઠ ચૂકવેલ રકમ. 7મું શેર આપવાની તારીખ અને દિવસ. સહી કરવાની સત્તા ધરાવનાર સંચાલકો અને સેક્રેટરીની સહી. અને 8મું છે સહી કરવાની સત્તા ધરાવતા સંચાલકોની સહી અને સેક્રેટરી સહી. કંપની સામાન્ય મરહોર. જેના માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે છે. ક્યાં હતા 5મા નંબરનો હતો ને કંપની રજિસ્ટરનું નામ, રજિસ્ટર ઓફિસનું સરનામું, સત્તાવાર થાપણ. પછી આવે છે એનામાં શેરનો અનુક્રમ પણ દર્શાવવામાં આવે છે. ઓકે, અને અંદર શેર પ્રમાણનો અનુક્રમ નંબર પણ. પછી છે શેર ધારણ કરનારનું નામ અને સરનામું, ધારણ કરેલ શેરનો પ્રકાર અને સંખ્યા, શેરની મૂડી કિંમત અને શેર દીઠ ચૂકવેલ રકમ, શેર આપ્યાની તારીખ અને દિવસ. અને 8મું છે સહી કરવાની સત્તા ધરાવનાર સંચાલકોની સહી અને સેક્રેટરીની સહી, કંપનીની સામાન્ય મરહોર. અને 10મું છે આવેદનપત્ર અને નિયમન પત્રની આધીન શેર હોલ્ડરોને
આ પ્રમાણપત્ર આપવામાં આવ્યો છે અને તેનું જરૂરી લખાણ. ઓકે, અને 11મું છે શેર પ્રમાણપત્રમાં પાછળના ભાગમાં શેર ફેરબદલીની અંગેની જરૂરી તમામ વિગતો એના અંદર આપેલી હોય છે. મિત્રો, આથી આ વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને મિત્રો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું PDF તમને માત્ર 150માં મળી જશે. તો ફટાફટ કોલ કરીને આ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી જ લેજો. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ઓકે.